સમાચારમાં આગળ વધીએ તો ભાવનગરમાં પવનચક્કી ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે। ભંડારિયા નજીક માળનાથ ડુંગર પવનચક્કી ધરાશાયી થઈ છે। પવનચક્કી ધરાશાયીનો વિડીયો પણ વાયરલ થયો છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો ભાવનગરનો આ મામલો સામે આવ્યો છે કે એકાએક પવનચક્કી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। તો પવનચક્કી ધરાશાયી થવાનો જે વિડીયો છે તે પણ વાયરલ થયો છે। ભંડારિયા નજીક માળનાથ ડુંગર પવનચક્કી જે છે તે ધરાશાયી થઈ છે। માળનાથ ડુંગર પર જે પવનચક્કી આવેલી હતી તે પવનચક્કી એકાએક ધરાશાયી થઈ અને પવનચક્કી ધરાશાયીનો આ વિડીયો પણ વાયરલ થયો છે। ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો પવનચક્કી ધરાશાયી થયા હોવાની આ ઘટના સામે આવી છે। તો ડુંગર પર આ પવનચક્કી આવેલી હતી અને એકાએક પવનચક્કી ઢળી પડી હતી। તો ત્યારબાદ ત્યાં આગળ કોઈ પણ લોકો હાજર નહોતા અને તેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। ભંડારિયા નજીક જે વિસ્તાર છે ત્યાં આગળ આ પવનચક્કી ધરાશાયી થઈ હતી। પવનચક્કી ધરાશાયી થતા જે વિડીયો છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। કાશીમાં વાદળ ફાટ્યું હોવાની ઘટના બની છે। ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટ્યું તો વાદળ ફાટવાના કારણે મોટા નુકસાનની પણ શક્યતા સેવાઈ રહી છે। કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। તો વાદળ ફાટવાના કારણે પહાડ નીચે ધસ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। તો વાદળ ફાટવાને કારણે પહાડ નીચે ધસ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો ખૂબ જ ડરાવનારા છે કારણ કે જે વાદળ ફાટવાને કારણે જે પર્વત છે તે પણ નીચે ધસ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો ઉત્તર કાશીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટ્યું છે। ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટ્યું અને વાદળ ફાટવાના કારણે મોટા નુકસાનની પણ શક્યતા સેવાઈ રહી છે। કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। તો આસપાસમાં જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉત્તર કાશીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને વાદળ ફાટતા જ ખૂબ જ મોટો અવાજ પણ આવ્યો હતો અને તેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે કાટમાળ ધસી આવ્યો છે તેના કારણે લોકો પણ તે કાટમાળમાં દટાયા હોય તે પ્રકારની આશંકા સેવાઈ રહી છે। તો વાદળ ફાટવાના દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તરાખંડના ધરાલી ગામના દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટ્યું હતું। વાદળ ફાટવાના કારણે મોટા નુકસાનની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। તો ઉત્તરાખંડના ધરાલી ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની છે અને કેટલાય લોકો તેમાં દટાયા હોઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। તો અત્યારે ત્યાં આગળ જે સ્થાનિક લોકો રહી રહ્યા છે તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉત્તર કાશીની આ તસવીરો સામે આવી છે કે જ્યાં બધી જ વસ્તુ તહેસ નહેસ જોવા મળી રહી છે કારણ કે વાદળ ફાટવાની ઘટના બની છે અને તેના કારણે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આ એ દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટ્યું છે અને તેના કારણે કેટલાય લોકો તેમાં કાટમાળમાં દટાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે તેને લઈને પણ અનેક આશંકા સેવાઈ રહી છે। अरे भाग गया ये मेरी माँ जो ले मेरी माँ जो लो छोटे बाबू मामा चले गया सेफ जगह मामा चले गया सेफ है मंदिर તો ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ ધરાલીમાં ખીર ગંગામાં વાદળ ફાટવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આખું ગામ પૂર અને કાટમાળમાં ધોવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। તો સાથે સેનાને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને જે પણ બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે।
તો ચોમાસાના વરસાદને કારણે યુપી બિહારમાં પણ અત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ તરફ બિહારમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉત્તરાખંડમાં પણ સતત 2 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે અને હવે ધરાલીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખીરગંગામાં વાદળ ફાટવાને કારણે આખું ગામ પૂર અને કાટમાળમાં ધોવાઈ ગયું છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે અને બીજી તરફ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ અત્યારે ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે। તો બિહારની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 38 વર્ષ પછીનો જે રેકોર્ડ છે તે પણ તૂટી ગયો છે। એટલો જોરદાર વરસાદ ખાબક્યો છે કે 2 દિવસથી સતત વરસાદી માહોલ અને હવે આજે વાદળ